સુરતના અબ્રામા રોડ ઉપર આવેલા ગોપીન ગામ ખાતે 3 દાયકા બાદ અત્યગ્રીષ્ટોમ વિરાટ સોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। દેશ વિદેશના ભાવિકો વૈષ્ણવ આ યજ્ઞમાં હાજરી આપવા આવી રહ્યા છે। 18 તારીખે 23 મે સુધી યોજાનારા કાર્યક્રમમાં અંદાજે 9 લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેવાના હોવાથી 1500 જેટલા સ્વયંસેવકો સમગ્ર કાર્યક્રમમાં ખડે પગે રહેશે। મળતી માહિતી અનુસાર વૈષ્ણવ સંપ્રદાયના ચંપારણ ધામના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજના સર્વોચ્ચ સ્થાને સોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમમાં મનોરથી કોલડિયા પરિવાર, પાંચાણી પરિવાર, સવાણી પરિવાર છે। ત્યારે સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં 17મીએ શોભાયાત્રા નીકળશે। સોમ યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે કે જેમાં પુષ્ટિ માર્ગીય રાસ, શ્રીનાથજીની ઝાંખી, લોટી ઉત્સવ, માળા પહેરામણીનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યોની પણ આલેખ જગાવવામાં આવશે કે જેમાં રક્તદાન, મેડિકલ ચેકઅપ, નાડી વૈદ તપાસ, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, ગૌ કૃષિ, જ્ઞાન સંવર્ધન જેવા કાર્યક્રમો થશે। તો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં રામ જન્મોત્સવ ઉજવાશે। સાથે જ વિશાળ આરતી પણ કરવામાં આવશે। તો વિશ્વ શાંતિ અને જીવ માત્રના સુખ, સમૃદ્ધિ અને યશ સૌભાગ્યના હેતુથી આ સોમ યજ્ઞ યોજાશે। માટે છે પણ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આ યજ્ઞના દર્શન કરવા માટે અહીંયા આવશે। તો ખાલી ફક્ત યજ્ઞના દર્શન પૂરતું સીમિત ન રહેતા આ યજ્ઞની સાથે સાથે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો જે આપણા સંસ્કૃતિના જતન માટે છે, આપણી નવી પેઢી જે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં એ લોકો આજે એની પાછળ પાગલ બની રહી છે, એ વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાંથી બહાર નીકળીને આપણી ભારતીય સંસ્કૃતિને સમજવા માટે જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, સત્સંગ સભાઓ અને એ બધાનું પણ અહીંયા આયોજન થઈ રહ્યું છે। સમગ્ર આવનાર દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ લેવાની પણ અહીંયા વ્યવસ્થા થઈ છે અને આપણા સમગ્ર ભારતવાસીઓનું પરમ સૌભાગ્ય છે અને આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ કે 5 સદીઓ પહેલા એક દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે આપણે બધા જઈ રહ્યા છીએ। ઇતિહાસમાં એક ક્ષણના આપણે બધા સાક્ષી હશું કે 22 જાન્યુઆરીના દિવસે 5 સદીઓ પછી આપણા સમગ્ર સનાતન ધર્મના પરમદેવ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી પોતાની મૂળ સ્થાન જન્મભૂમિમાં પધારશે। તો તે દિવસે પણ અહીંયા ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતીનું દિવ્ય અને ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે। તો એ રીતે જુદા જુદા કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો સંપન્ન થશે। તદુપરાંત મેડિકલ કેમ્પ વગેરે, સમાજના આરોગ્યનો વિચાર કરી સમાજ સેવાના પણ જુદા જુદા કાર્યક્રમો અહીંયા સંપન્ન થશે, જેનાથી સમાજનો જે આર્થિક પછાત વર્ગ છે એ બધાને પણ કંઈ ને કંઈ લાભ મળે અને કોઈને કોઈ રીતે સમાજના લોકો જુદી જુદી પ્રકારે આ સમગ્ર આયોજનનો લાભ લે। આ તમામ પ્રકારનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ત્રણેય કાર્યક્રમોની ત્રિવેણી સરિતા અહીંથી વહેશે, એટલે માનવ લોકોને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લાભ અહીંથી મળશે। શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ। પત્રકાર મિત્રો, બંધુઓ, યજ્ઞ સંપન્ન કરાવનાર યજ્ઞાચાર્ય શાસ્ત્રીજી મહારાજ, યોગેશભાઈ કાળેજી, મનોરથી પરિવાર, પાંચાણી પરિવાર, કોલડિયા પરિવાર, સવાણી પરિવાર, મારા વલ્લભ પુષ્ટિ પરિવારના મારા સ્વજનો, આત્મીયજનો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, વોલેન્ટિયર્સ આપ સૌ, ખૂબ આનંદનો અવસર છે કે તારીખ 18 થી 23 સુધી સુરતનું આ વરાછારડનું આ વિસ્તાર, ગોપીન ગામ આખા બ્રહ્માંડનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, એક અલૌકિક યજ્ઞીય સ્થાન બનવા જઈ રહ્યું છે। આપણી વૈદિક સંસ્કૃતિ યજ્ઞીય સંસ્કૃતિ કહેવાય છે। અનાદિકાલથી ઋષિ મુનિઓ, દેવો, રાજાઓ યજ્ઞોનું યજન કરતા આવ્યા છે અને એ યજ્ઞના યજન દ્વારા મનવાંછિત ફળની એ લોકોને પ્રાપ્તિ થઈ છે। દરેક યજ્ઞમાં આ સોમ યજ્ઞને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। 7 પ્રકારના સોમ યજ્ઞ છે। અગ્નિષ્ટોમથી લઈ અને વાજપેયી સોમ યજ્ઞ સુધી સપ્ત સોમ સંસ્થાન કહેવામાં આવે છે અને છેલ્લે બૃહસ્પતિ સૌ મહાયજ્ઞનું આયોજન થાય છે, ત્યારે એ પૂર્ણ રૂપે એ સોમયજ્ઞની પૂર્ણાહુતિ કહેવાય છે। ભગવત કૃપાથી મારો પ્રથમ અગ્નિષ્ટોમ સોમયજ્ઞ ગયા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં સંપન્ન થયો
અને આ બીજો અત્યગ્નિષ્ઠ હોમ વિરાટ સોમયજ્ઞ અહીંયા સુરતમાં સંપન્ન થવા જઈ રહ્યો છે. આ સોમયજ્ઞ દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ, વૈદિક સંસ્કૃતિનું રક્ષણ, સમાજનું ઉત્થાન, પર્યાવરણનું શુદ્ધિકરણ, પંચતત્વનું શુદ્ધિકરણ, આ સમગ્ર વસ્તુનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે, યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જનાત અન્ય સંભવ. યજ્ઞથી જ વૃષ્ટિ થાય છે અને એનાથી જ સમગ્ર વિશ્વ માટે અન્ન ઉત્પન્ન થાય છે. આ યજ્ઞમાં જે ભૂત દ્રવ્ય ઇત્યાદિ વાપરવામાં આવે છે એ બધું જ બહુ વૈજ્ઞાનિક ક્રમ છે. આ યજ્ઞના ધુવાડાથી પર્યાવરણમાં રહેલા તમામ પ્રકારના રોગના વિષાણુઓ, જીવાણુઓ, બેક્ટેરિયાઓનો નાશ થાય છે અને માનવ જાત માટે હિતકારક એક એવું પોઝિટિવ વાઇબ્રેશન બધાને મળે છે. યજ્ઞમાં આવનાર અનેક લોકોના અનુભવો લોકો અમને કહેતા હોય, અને અનુભવની વાત છે કે માણસ અત્યંત ડિપ્રેશનમાં હોય, ઘરમાં ક્લેશ, કજિયો, કંકાસ કરીને કંઈક ખોટા વિચાર મનમાંથી કરીને નીકળ્યો હોય અને અડધો કલાક યજ્ઞ મંડપમાં આવીને બેસે તો યજ્ઞશાળાના જેને વાઇબ્રેશન મળે એની આખી માનસિક નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન એને પ્રાપ્ત થાય છે. પંચ તત્વનું શુદ્ધિકરણ પણ આ યજ્ઞ દ્વારા થાય છે અને શાસ્ત્ર કહે છે કે આ સોમ યજ્ઞનો ધુવાડો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પેલું ભૂમિપૂજન કે ઇત્યાદિ કરવાની પણ આવશ્યકતા રહેતી નથી. સમગ્ર ભૂમિ પરિશુદ્ધ બની જાય છે અને આખો વાયુમંડળ અને વાતાવરણ પરિશુદ્ધ બને છે. આ સોમયજ્ઞનું યજન, સોમયજ્ઞનું પૂજન, સોમયજ્ઞનું દર્શન અને સોમયજ્ઞની પ્રદક્ષિણાનું પણ અનંત ફળ કહેવામાં આવ્યું છે. અનેક રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞ કરતા પણ વિશેષ ફળ આ સોમયજ્ઞનું આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. ભગવાને પોતે આજ્ઞા કરી છે ગીતામાં કે સોમ એ મારું પોતાનું સ્વરૂપ છે અને આવતીકાલે જે સોમ રાજાની પધરામણી થશે, સોમવલ્લી સાથે વિરાટ ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સોમ રાજાની પધરામણી યજ્ઞ મંડપમાં થશે. એ સાક્ષાત એ સોમવલ્લીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. બીજું આ યજ્ઞનું મહત્વ એ છે કે આપણા ભારતીય વૈદિક પરંપરામાં 4 વેદ છે અને 4 વેદનું ગાન, એમાં વિશેષ કરીને સામગાન, જે સામગાનનું શ્રવણ કરવું એ અતિ દુર્લભ છે. સામગાનના, સામવેદના જ્ઞાતાઓ આજે આપણા બહુ ઓછા રહી ગયા છે. તો 4 વેદની શ્રુતિઓનું ગાન આ યજ્ઞશાળામાં આપણને સાંભળવા મળશે અને આ વેદની શ્રુતિઓનું ગાન શ્રવણ કરવું એ પણ પરમ સૌભાગ્ય માનવામાં આવે છે. એટલા માટે આ યજ્ઞનું મૂળ હેતુ એ રાષ્ટ્રનું કલ્યાણ, વૈદિક સંસ્કૃતિની રક્ષા, સમાજનું કલ્યાણ, સમાજના આરોગ્યનો વિચાર કરી તમામ પ્રકારના, જ્યારે આપ સૌ જાણો છો કે 3 વર્ષ કોરોનામાં લોકો એટલા બધા ભયભીત થઈ ગયા, ડિપ્રેશનમાં આવી ગયા, સેંકડો લોકોના મૃત્યુ થયા, રોગચાળાથી બધા એટલા ગભરાયા, લોકડાઉન થયું. એ બધામાંથી બહાર નીકળીને વાતાવરણની ને મનની સંપૂર્ણ શુદ્ધિ અને આરોગ્યની શુદ્ધિ, લોકો એક પ્રકારની નિશ્ચિંતતા અનુભવે કે આ યજ્ઞ દ્વારા તમામ પ્રકારના વિષાણુ, રોગાણુઓનો નાશ થાય અને એક વાતાવરણમાંથી અમને અમૃત તત્વોની પ્રાપ્તિ થાય. એ રીતે અનેક હેતુસર આ સોમયજ્ઞ સંપન્ન થવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, સનાતન ધર્માવલંબીઓ અને ધર્મપ્રેમી જનતાને મારું હાર્દિક આમંત્રણ છે કે આ વિશેષ સંખ્યામાં આ સોમયજ્ઞના દર્શન કરવા માટે પધારો અને ધન્યતાનો અનુભવ કરો. બોલીએ શ્રી વલ્લભાધીશ. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.